सूरत के सरौली थाना क्षेत्र में शादी समारोह से सोने नकदी चोरी का मामला सुलझाया गया। आप बने रहिए भारत 24 एक्सपी न्यूज। संपादक मनदीप भाई देसी, पत्रकार की रिपोर्टिंग। मध्य प्रदेश की निगरानी टीम ने आरोपी अरुण कुमार उमेश कुमार भांडिया को गिरफ्तार किया है। चोरी 27/11/2025 को खोडल फॉर्म एंथम सर्कल के पास शादी समारोह में हुई थी। आरोपी ने मेहमान बनकर खाकी रंग का बैग चुराया था। बैग में 22 कैरेट मंगलसूत्र व 18 कैरेट की 2 सोने की छड़ें थी। कुल सोना करीब 36 ग्राम, नगद लगभग 4.41 लाख रुपए बरामद। जब्त माल की कुल कीमत करीब 9,07,000 रुपए बताई गई। आरोपी को राजगढ़ मध्य प्रदेश से पकड़कर लाया गया। आरोपी पर पहले से भी आपराधिक मामले दर्ज हैं। सरौली पुलिस की टीम वर्क कार्रवाई से बड़ी सफलता मिली है। સારોલી પોલીસ સ્ટેશનમાં નવેમ્બર મહિનામાં ખોડલધામ જે પાર્ટી પ્લોટ છે એમાં લગ્નનો પ્રસંગ હતો। લગ્નની વિધિ દરમિયાન વરરાજાના જે ફાધર છે એમની પાસે 9,07,000ના કેશ અને સોનાના દાગીના સાથેનો જે મુદ્દામાલ હતો એ આખું પર્સ નજર ચૂકવી અને ચોરી અને 2 ઇસમોએ ચોરી કરેલ હતી, જે બાબતે સરૌલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ હતી। અમને હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આ બે ઇસમ છે પર્સ ચોરી કરી અને મધ્યપ્રદેશ ખાતે ગયે છે। ઇન્વેસ્ટિગેશન દરમિયાન અમને ખ્યાલ આવ્યો કે મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના બોડા પોલીસ સ્ટેશનનું જે કડિયા ગામ છે એમાં 2 ઇસમ છે, 2 આરોપી, જેનું નામ છે અરુણ ઉમેશ કુમાર કડિયા અને બીજો છે માનવ કડિયા, ઉંમર વર્ષ 21, જેઓએ બંને ભેગા થઈ અને આ પર્સ લઈ મોડસ ઓપરેન્ડી વાપરી અને અગાઉ પણ આવા ગુનાઓ આશરેલ છે, જે 3 ગુના ત્યાં મધ્યપ્રદેશના પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા છે ગુનાઓ। આ આરોપી અને તમામ મુદ્દામાલ સાથે સરૌલી પોલીસ સ્ટેશન અત્યારે ઇન્વેસ્ટિગેશન દરમિયાન તમામને એરેસ્ટ કર્યા છે અને તમામ મુદ્દામાલ 9 લાખનો મુદ્દામાલ પણ અમે કબજે કર્યો છે। આરોપી અત્યારે એરેસ્ટ કર્યો છે।